આજના વિડીયોમાં જાણીશું ચાણક્ય નીતિ વિશે. તો ઘણી એવી બાબતો જે આપણે લોકોથી છુપાવીને રાખતા હોઈએ, તો આ વાતો કોઈને કહેવી કે નહીં તે વિશે આપણે જાણીશું આજના વિડીયોમાં. તો દરેકના જીવનમાં ઘણી એવી બાબત હોય છે કે જે લોકો ગુપ્ત રાખે છે અને બહારના લોકોને જણાવતા નથી. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે લાંબો સમય કોઈ વાત છુપાવી રાખતા નથી અને અમુક વાત તો અમુક વ્યક્તિને કહી દેતા હોઈએ છીએ. તો તેનાથી શું થઈ શકે એ વિશે આજે વિડીયોમાં જાણીશું અને કઈ બાબતો લોકોને જણાવવી જોઈએ નહીં. તો પહેલી બાબત એ થશે કે ઘરનો ભેદ, એટલે કે તમારા ઘરમાં કોઈ પરેશાની ચાલતી હોય અથવા તો ઘરમાં કોઈ ઘરના વ્યક્તિઓ વચ્ચે વાદ વિવાદ ચાલતો હોય તો એ વાત કોઈને પણ જણાવી નહીં. હા, ઘણીવાર આપણને એવું લાગતું હોય છે કે જો કોઈને કહીએ તો કંઈ વચ્ચેનો રસ્તો નીકળે, પણ જો આ વાતો તમે ગુપ્ત રાખો તો તે વધારે સારું ગણાય. કારણ કે ઘરની વાતો જો બહાર જાય તો લોકો તેનો ફાયદો ઉઠાવતા હોય અને અમુક લોકોને આમાં આનંદ આવતો હોય તો તમને વધારે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો અને કોઈ વાર તમે તે લોકોના મેણા ટોળાનો પણ ભોગ બની શકો કે તમારા ઘરમાં તો આમ થયું હતું અને તમારા લોકો વચ્ચે તો આવું ચાલી રહ્યું છે. તો આ રીતે જો તમે બચવા માંગતા હોવ તો ઘરનો ભેદ કોઈને જણાવવો નહીં. પછી આવશે પરિવારવાળાની નિંદા, એટલે કે તમારા ઘરના વ્યક્તિ સિવાય નજીકના જે તમારા સંબંધી હોય પરિવારમાં, એમની નિંદા કોઈની આગળ કરવી નહીં. આમ કરવાથી તમે જેની આગળ વાત કરી રહ્યા હશો, નિંદા કરી રહ્યા હશો, એ લોકો એ વાતનો ફાયદો ઉઠાવી અને તમારી વાત એ લોકોને જણાવતા હોય છે. આના લીધે તમારી મુશ્કેલી વધવાની અને તમારામાં વધારે ખટરાક પેદા થવાનો. આના કારણે પરિવારવાળાની નિંદા બીજા કોઈની આગળ કરવી નહીં. પછી આવશે ધન સંબંધી ચર્ચા, એટલે કે તમારા ઘરમાં કેટલી આવક આવી રહી છે અને ક્યાંથી આવી રહી છે અને તમે ક્યાં પૈસા ટકા રાખો છો, એ બધી બાબતો કોઈને જણાવવી જોઈએ નહીં. હા, બધાની નજર એક સરખી હોતી નથી. ગમે તેટલા સારા સંબંધો હોય તમારે કોઈની સાથે, છતાં પણ આ વાત કોઈને જણાવી નહીં. કારણ કે કોઈ વાર એવું બનતું હોય છે કે લોકો બહારથી સારા દેખાવાનો ઢોંગ કરતા હોય પણ તેમની અંદર ઈર્ષા છુપાયેલી હોય. તો કોઈ વાર એવું બની શકે છે કે તેમની નેગેટિવિટી તમને નડી શકે છે અને તમારા પર કોઈ અવળી અસર પણ થઈ શકે છે. તો આ વાત, તમારા ઘરમાં કેટલી આવક આવે છે તો આ ધન બાબતે કોઈ ચર્ચા કરવી નહીં. પછી આવશે બીમારી વિશે, કોઈને જણાવો નહીં. એટલે કે તમારા ઘરમાં કોઈની એવી માંદગી બીમારી આવી ગઈ હોય અને લાંબા સમય સુધી દવા ચાલવાની હોય તો એવી બીમારીઓ કોઈને જણાવી નહીં. આવું કરવાથી એવું થતું હોય છે કે ઘણા લોકો એવા ઉદાહરણ દાખલા આપતા હોય છે કે અમારા આ સંબંધીને આવી બીમારી થઈ હતી અને આના કારણે તેઓ આટલા સમયમાં જ જતા રહ્યા, એમને આમ વધી ગયું દુઃખ. તો આવી વાતો સાંભળીને બીમાર વ્યક્તિના મન અને મગજ પર ખોટી અસર પડતી હોય છે અને તે સાજા થવાને બદલે વધારે ચિંતિત થઈ અને ચિંતાના કારણે વધારે બીમારીનો ભોગ બનતા હોય છે. તો આવી બીમારી વિશે કોઈને જણાવવું નહીં. તો આવી વાતો ચાણક્ય નીતિ અનુસાર છુપાવીને રાખવી. જો કોઈને ખબર પડી જાય તો આનાથી વધારે મુશ્કેલી સર્જાઈ શકે છે. તો આવી વાતોને હંમેશા ગુપ્ત રાખવી. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.